તો ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને આપણા સૌરમંડળના સૌથી રહસ્યમય ખૂણામાં લઈ જશે. આપણે વાત કરવાના છીએ શનિના સૌથી મોટા ચંદ્ર ટાઇટનની. એક એવી દુનિયા જે આપણને એ વિચારવા પર મજબૂર કરી દે છે કે જીવન માટેની આપણી વ્યાખ્યા કેટલી સીમિત છે. વિચારો તો, આપણા જ સૌરમંડળમાં એક એવી દુનિયા હોય જ્યાં ગાઢ વાતાવરણ છે, વાદળો બંધાય છે, વરસાદ વરસે છે, નદીઓ વહે છે અને વિશાળ સમુદ્રો પણ છે. અને ના, આ પૃથ્વીની વાત નથી થઈ રહી. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ એક હકીકત છે. આ દુનિયા છે ટાઇટન, એક ચંદ્ર જે વર્તે છે બિલકુલ એક ગ્રહની જેમ, અને એના રહસ્યો એ તો આપણી કલ્પનાથી પણ પરે છે. સદીઓ સુધી ટાઇટન બસ આ જ રીતે દેખાતો હતો, એક રહસ્યમય નારંગી ગોળો. એના ગાઢ ધુમ્મસની પેલે પાર શું છે એ કોઈ જાણતું નહોતું. વૈજ્ઞાનિકો બસ અંદાજા જ લગાવતા હતા. શું એ ધુમ્મસની નીચે પર્વતો હશે, કે પછી વિશાળ સમુદ્રો, અથવા તો કંઈક એવું જે આપણા વિજ્ઞાનના નિયમોને જ પડકારે? હવે જુઓ આ સરખામણી, આ ખરેખર અદ્ભુત છે. એક બાજુ આપણી પૃથ્વી અને બીજી બાજુ ટાઇટન. વાતાવરણ બંનેનું મુખ્યત્વે નાઇટ્રોજનનું, પણ પછી આવે છે મોટા તફાવત. પૃથ્વી પર પાણીના મહાસાગરો, ટાઇટન પર પ્રવાહી મહાસાગરો તો છે, પણ શેના? એક મોટો પ્રશ્ન હતો. અને સપાટી પૃથ્વી પર ખડકો છે, જ્યારે ટાઇટનનો પાયો જ પાણીના બરફનો બનેલો છે. આ જ કોયડાએ વૈજ્ઞાનિકોને વર્ષો સુધી મૂંઝવણમાં રાખ્યા. અને પછી જ્યારે ટેકનોલોજીએ આપણને એ ધુમ્મસની આરપાર જોવાની શક્તિ આપી, ત્યારે જે સામે આવ્યું તે ખરેખર ચોંકાવનારું હતું. એવું લાગ્યું જાણે આપણે કોઈ વિચિત્ર અરીસામાં પૃથ્વીને જોઈ રહ્યા હોઈએ. બધું પરિચિત, પણ સાથે જ બધું તદ્દન અજાણ્યું. આ એકદમ ખાસ વાત છે. આખા સૌરમંડળમાં કોઈપણ ચંદ્ર પાસે પોતાનું ગાઢ વાતાવરણ નથી, સિવાય કે ટાઇટન. એનું વાતાવરણ તો આપણી પૃથ્વી કરતાં પણ વધારે ગાઢ છે. એટલું બધું કે જો ત્યાં ઊભા રહીએ તો આપણા પર પૃથ્વી કરતાં 1.5 ગણું વધારે હવાનું દબાણ લાગે. એક ચંદ્ર માટે આવું હોવું એ લગભગ અશક્ય જેવું લાગે છે, ખરું ને? આ ટેબલ ટાઇટનની આખી વિચિત્ર વાર્તા કહી દે છે. જુઓ, પૃથ્વી પર પાણીનું ચક્ર ચાલે છે, ટાઇટન પર મિથેનનું, મતલબ કે ત્યાં મિથેનનો વરસાદ વરસે છે. અહીં રેતીના ઢૂવા પથ્થરની રેતીના છે, ત્યાં પ્લાસ્ટિક જેવા કાર્બનિક કણોના, અને સૌથી અજીબ જ્વાળામુખી. આપણા જ્વાળામુખી લાવા ઓકે છે, જ્યારે ટાઇટનના જ્વાળામુખી પીઘળેલો બરફ અને એમોનિયા ફેંકે છે. એને ક્રાયો વોલ્કેનો કહેવાય. એટલે કે નિયમો એ જ, પણ ખેલાડીઓ બિલકુલ અલગ. તો સવાલ એ છે કે આ બધી જાણકારી આપણને મળી ક્યાંથી? આટલા બધા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો કોણે? જવાબ છે એક મિશન, જેણે અંતરિક્ષ સંશોધનનો ઇતિહાસ બદલી નાખ્યો. કાસિની-હ્યુજન્સ. આ એક અવકાશયાન હતું જેણે ટાઇટનને એવી રીતે જોયું જેવું પહેલાં કોઈએ નહોતું જોયું. ટાઇટનની શોધ તો જુઓ 1655માં જ થઈ ગઈ હતી, પણ પછી લગભગ 350 વર્ષ સુધી એ માત્ર આકાશમાં એક ટપકું જ બની રહ્યું. 1980માં વોયેજર 1 પાસેથી પસાર થયું, પણ એના ગાઢ વાતાવરણને ભેદી ન શક્યું. ખરી રમત તો 2004માં બદલાઈ, જ્યારે કાસિની શનિ પાસે પહોંચ્યું. અને 2007માં એ મોટી ખબર આવી જેની બધા રાહ જોતા હતા. કાસિનીએ પુષ્ટિ કરી કે હા, ટાઇટન પર પ્રવાહીના વિશાળ સમુદ્રો અને તળાવો આવેલા છે. અને આ જે પ્રવાહી મળ્યું એ મિથેન અને ઇથેન હતું. એણે એક આખા નવા ચક્રને જન્મ આપ્યો, જેને આપણે કહીએ છીએ મિથેન ચક્ર. વિચાર એકદમ સરળ છે. જેમ આપણી પૃથ્વી પર પાણીનું ચક્ર છે, બસ એ જ રીતે ટાઇટન પર મિથેનનું ચક્ર છે. આ એક જ વાત ટાઇટનની મોટાભાગની અજાયબીએ સમજાવી દે છે. તો આ ચક્ર ચાલે છે કેવી રીતે? જુઓ, ટાઇટન પર આવેલા વિશાળ તળાવોમાંથી પ્રવાહી મિથેનનું બાષ્પીભવન થાય છે. એ વરાળ ઉપર જઈને વાદળો બનાવે છે. અને પછી એ વાદળોમાંથી મિથેનનો વરસાદ વરસે છે. આ વરસાદ જમીન પર નદીઓ કોતરે છે, અને એ નદીઓ વહીને પાછી એ જ તળાવો અને સમુદ્રોમાં ભળી જાય છે. આ એક સંપૂર્ણ સક્રિય હવામાન સિસ્ટમ છે. બસ પાણીની જગ્યાએ મિથેન છે. કાસિનીએ આપણને દૂરથી ટાઇટનની તસવીર તો બતાવી દીધી, પણ હજુ વાર્તાનો સૌથી રોમાંચક ભાગ બાકી હતો. એ હતો કાસિનીની સાથે આવેલો એક નાનો સાથી, હ્યુજન્સ પ્રોબ. એનું કામ હતું ઇતિહાસ રચવાનું. એનું કામ હતું એ અજાણ્યા કિનારા પર ઉતરવાનું. આ સિદ્ધિ કેટલી મોટી હતી એનો અંદાજો લગાવો. હ્યુજેન્સે શનિની કક્ષામાંથી છૂટા પડીને ટાઇટન પર ઉતરવા માટે 12 લાખ કિલોમીટરની સફર કરી. આજ સુધીના ઇતિહાસમાં માનવ નિર્મિત કોઈપણ યાન આનાથી વધારે દૂર કોઈ બીજી દુનિયા પર ઉતર્યું નથી. આ એક રેકોર્ડ હતો. હવે કલ્પના કરો એ દ્રશ્યની.
હ્યુજન્સ પ્રોબ ધીમે ધીમે એ નારંગી ધુમ્મસને ચીરીને નીચે આવી રહ્યું છે અને એના કેમેરા જે તસવીરો મોકલી રહ્યા છે એ અકલ્પનીય છે. નીચે પહાડો અને ટેકરીઓ દેખાય છે, એમાંથી ઘેરા રંગની નદીઓ વહી રહી છે અને એક મોટા મેદાનમાં જઈને મળે છે. પહેલી નજરે તો એવું જ લાગે જાણે કોઈ વિમાનમાંથી પૃથ્વીનો જ ફોટો લીધો હોય. પણ જેવું એ જમીન પર ઉતર્યું, અસલી હકીકત સામે આવી. જમીન ભીની હતી મિથેનથી, અને જે ગોળ ગોળ પથ્થરો દેખાતા હતા એ પથ્થર હતા જ નહીં, એ તો પાણીના બરફના ટુકડા હતા. -180 ડિગ્રી તાપમાનમાં પાણી એટલું કઠણ થઈ જાય છે કે પથ્થર જેવું જ લાગે. વિચારો, એક એવી દુનિયા જ્યાં પહાડ અને પથ્થર પાણીના બનેલા છે. તો નદીઓ, તળાવો, વરસાદ, વાતાવરણ, આ બધી સામગ્રી ભેગી થઈને એક જ મોટા સવાલ તરફ ઇશારો કરે છે. શું આવી વિચિત્ર અને ઠંડી જગ્યા પર જીવન શક્ય છે, જ્યાં પથ્થર પાણીના છે અને વરસાદ પેટ્રોલિયમ ગેસનો? શું ટાઇટન જીવનની ઉત્પત્તિ માટેની એક પ્રયોગશાળા હોઈ શકે છે? સારું, જીવન માટે જરૂરી શું છે? કાર્બનિક રસાયણશાસ્ત્ર. અને ટાઇટન પાસે એ ભરપૂર છે. એના વાતાવરણમાં 98%થી વધુ તો નાઇટ્રોજન છે, પણ અસલી ખેલ છે મિથેનનો. પૃથ્વી પરનું બધું જીવન કાર્બન પર આધારિત છે, અને મિથેન એ કાર્બનનો જ એક સરળ અણુ છે. એટલે કે જીવન બનાવવા માટેનો જે કાચો માલ જોઈએ તે ત્યાં હાજર છે. અને ત્યાં એક કુદરતી ફેક્ટરી પણ ચાલી રહી છે. સૂર્યના કિરણો જ્યારે ટાઇટનના વાતાવરણ પર પડે છે ત્યારે તે મિથેનના અણુઓને તોડી નાખે છે, અને એમાંથી વધુ જટિલ ચીકણા કાર્બનિક અણુઓ બને છે, જેને વૈજ્ઞાનિકો થોલિન કહે છે. આ થોલિન જ ટાઇટનના નારંગી રંગ માટે જવાબદાર છે, અને તે ધીમે ધીમે સપાટી પર વરસે છે. અને સૌથી રોમાંચક વાત એ છે કે ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે અબજો વર્ષો પહેલાં આપણી પૃથ્વી પર જીવનની શરૂઆત પણ કંઈક આવી જ પ્રક્રિયાથી થઈ હશે. તો સવાલ એ છે કે જો ત્યાં જીવન હોય તો ક્યાં હશે? આના માટે બે મુખ્ય શક્યતાઓ છે. પહેલી, ટાઇટનની બર્ફીલી સપાટીની ઘણા કિલોમીટર નીચે પ્રવાહી પાણીનો એક વિશાળ સમુદ્ર હોઈ શકે છે, જેમ આપણી પૃથ્વી પર છે. પણ બીજી શક્યતા એ તો સાવ અલગ જ છે. શું એવું બની શકે કે જીવન એ ઉપરના મિથેન તળાવમાં જ હોય? એક એવું જીવન જે પાણી પર નહીં પણ પ્રવાહી મિથેન પર આધાર રાખતું હોય, હાઇડ્રોજન શ્વાસમાં લેતું હોય અને મિથેન બહાર કાઢતું હોય. આ વિચાર જ કેવો ક્રાંતિકારી છે! જો જીવન પાણી વગર પણ શક્ય હોય તો બ્રહ્માંડમાં જીવન શોધવાનો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જશે. એનો અર્થ એ થયો કે આપણે જે ગ્રહોને રહેવાલાયક નથી માનતા ત્યાં પણ જીવન હોઈ શકે છે. આખી રમત જ બદલાઈ જાય. અને સ્વાભાવિક છે કે આટલા મોટા સવાલોના જવાબ શોધવા માટેની સફર અહીં અટકશે નહીં. કાસિનીએ તો ફક્ત દરવાજો ખોલ્યો છે. હવે એની અંદર જઈને જોવાનો સમય છે. ટાઇટનના સંશોધનમાં હવે એક નવો અધ્યાય શરૂ થવાનો છે. અને આ નવા અધ્યાયનું નામ છે ડ્રેગનફ્લાય. આ કોઈ રોવર કે લેન્ડર નથી. આ એક ડ્રોન છે. એક પરમાણુ ઊર્જાથી ચાલતું ક્વોડકોપ્ટર જે ટાઇટનના આકાશમાં ઉડશે. એ એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જશે, ત્યાંની જમીનનો અભ્યાસ કરશે અને જીવનના સંકેતો શોધશે. આ સીધું સાયન્સ ફિક્શનમાંથી બહાર આવ્યું હોય એવું લાગે છે. અને આ બધું આપણને એ જ અંતિમ સવાલ પર પાછા લાવે છે. જો ડ્રેગનફ્લાયને ત્યાં જીવન મળી જાય તો એ કેવું હશે? શું એ માત્ર બેક્ટેરિયા જેવું સૂક્ષ્મ જીવન હશે કે પછી કંઈક વધુ? જવાબ જે પણ હોય, ટાઇટન આપણને એક વાત તો શીખવે જ છે કે બ્રહ્માંડ આપણી કલ્પના કરતાં ઘણો વધારે વિચિત્ર અને શક્યતાઓથી ભરેલું છે, અને કદાચ જીવન પણ.